હાય ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો આજે આપણે હમણાં બનાવવાના છે પડવાળી પૂરી, અને તમે ખસ્તા પૂરી બી કહી શકો છો, રોલવાળી પૂરી પણ કહી શકો છો. તો ચલો હવે એની રેસીપી જોઈએ. આ 500 ગ્રામ મેદો લીધો છે, એમાં આપણે 1 વાડકી જેટલો રવો ઉમેરીશું. હવે એમાં નાખીશું આપણે આ જીરું અને મરી વાટેલી છે, અને અજમો પણ છે, એ તમને વાટી લીધો છે અધકચરો. હવે એને આપણે નાખી દઈશું. તો હવે આપણે એમાં ઘી નાખીશું. આમાં તમે તેલ પણ નાખી શકો છો, પણ ઘીવાળી વધારે ખસ્તા બને છે અને મસ્ત ટેસ્ટ લાગે છે. તો હવે એમાં નાખીશું સ્વાદ અનુસાર મીઠું, કેમ કે આ ખસ્તા પૂરી છે એટલે આપણે નમકીન બનાવી છે. અને હવે આપણે સરખી રીતે મિક્સ કરી દેવાનું છે અને એનો લોટ બાંધીશું. ડોમાં આપણે મોવણ બરાબર થયું છે કે નહીં એની માટે આપણે આવી રીતે ચેક કરવાનું. આવી રીતે મુઠ્ઠીવાળી ના થવું જોઈએ, એટલે બરાબર મોવણ છે, આ ખસ્તા બનશે. આપણે એમાં થોડું થોડું પાણી ઉમેરી અને લોટ બાંધીશું. તો આપણે આવો સેમી સોફ્ટ લોટ બાંધવાનો છે ખસ્તા પૂરીનો. થોડી વાર રેસ્ટ કર્યા પછી આપણે ફરીથી એને ગૂંદી લઈશું આવી રીતે. આપણે જે ખસ્તા પૂરી બનાવવાની છે એની સ્લરી બનાવવાની છે, એટલે થોડો મેદો રહેવા દેવાનો. એમાં આપણે ઉમેરીશું ઘી. આનો યુઝ કેવી રીતે કરવાનો એ પછી બતાડું છું. આપણે એને આવી રીતે હાથથી મિક્સ કરીશું. તો આપણે 2 ચમચી ઘી તો પેલું નાખ્યું હતું, પણ થોડું ઓગળેલું જોઈતું હતું, એટલે બીજી 3 ચમચીને આપણે ગરમ કરીએ છીએ અહીંયા, અને થોડું લિક્વિડ ફોર્મમાં થઈ જાય ને એવી રીતે. આપણે જે ઘી ગરમ કર્યું છે એ અમે ઉમેરીશું. એટલે આમાં પાણી નહીં નાખવાનું, આપણે આનાથી જ થોડું સ્લરી બનાવવાની છે લિક્વિડી. આમાંથી હમણાં આપણે બધા લમ્સ કાઢ નાખીશું. લમ્સ ફ્રી આપણે સ્લરી બનાવી છે. આમાં 5 થી 6 ટેબલ સ્પૂન ઘી લાગેલું છે. તો જો આપણે આવી રીતે મોટી મોટી આપણે એ કરવાની છે. આ બીજી. હવે આની પર સ્લરી લગાડીને આ મૂકીશું. આપણે જે સ્લરી બનાવી હતી એ હવે આમાં ચોપડીશું. ચાલશે, લે હવે ચમચીથી હરખું નાખેલા હોય તો આને આપણે આ રીતે ફેલાઈ લઈશું, સારી રીતે કરી દઈએ. આની પર આપણે સ્લરી લગાડી દીધેલી છે. હવે આની પર આપણે બીજી વણેલી મૂકી દઈશું. મૂકી દે આવી જશે તો વાંધો નહીં, તો હું હટાવી લઈશ. હવે પાછી આની પર સ્લરી પાછા લગાડીશું આપણે. જેટલી આ લગાડીશું એટલી એને લેયર ખુલશે આપણી. તો હવે આપણે આ ત્રીજી લેયર એમાં લગાડી દઈશું. હજી આપણે આની પર સ્લરી લગાડીશું. તો જો આપણે આ 3 રોટલી લઈ લીધી છે, એની પર સ્લરી લગાડી દીધી છે. હવે આને આપણે રોલ વાળીશું. તો હવે આપણે આનો આ રીતે રોલ વાળી દઈશું. જો આવી રીતે આપણે આનો રોલ વાળી દીધો છે. હવે આપણે આને કટ કરીશું. તો અમે આ એક જ 3 રોટલીનો રોલ બનાવ્યો હતો, બાકી તો અમે 2-2ના જ બનાવ્યા છે. જો આટલા બન્યા છે. હવે આને આપણે કટ કરી દઈશું. તો આપણે આવી રીતે એને કટ કરી દઈશું ઇક્વલ પાર્ટમાં. પ્રેસ કરી અને આ એનો ગુલ્લો બની ગયો છે. હવે આને આપણે વણીશું પછી. તો આવી રીતે બધાને કટ કરી દઈએ. તો આપણે જે હતા એને આવી રીતે વણી દેવાની. બસ આટલી જ વણવાની. આ જો એટલા લેયર દેખાય છે ને એમાં. તો જો આવી રીતે આપણે પૂરીઓ વણી દીધી છે. હવે એને આપણે તળી લઈશું.
તો આપણે આ તેલ આવી જ ગયું છે, એમાં આપણે પૂરી નાખીશું. આને આવી રીતે ઉલટ પુલટ કરીને શેકવાની અને તરવાની. ગોલ્ડન બ્રાઉન થતાં સુધી આપણે એને ફ્રાય કરીશું. ત્યાં આપણી પૂરી ફ્રાય થઈ ગઈ છે. જો આવી ગોલ્ડન બ્રાઉન થવા દેવાની, એટલે મસ્ત ક્રિસ્પી થઈ જશે. અને હવે આપણે એને બસ એવી રીતે જ આ બધી પૂરીઓ તરી કાઢીએ. તો તૈયાર છે આપણી પડવાળી ખસ્તા પૂરી. જો છે ને કેટલા મસ્ત પડ નીકળ્યા છે. તો બસ આવી રીતે થોડી મહેનત લાગે છે, પણ મસ્ત બને છે અને ચા સાથે ખાવાની બહુ મજા આવે. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. અને તમે પણ ઘરે રાંધણ છઠના દિવસે બનાવજો. બાય બાય.